પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ઉપર કુતિયાણા નજીક રવિવારની રાત્રિના અકસ્માતની ઘટના બની હતી। કાર પુલ સાથે અથડાતા દંપતી સહિત 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે 5 વર્ષની બાળકીને ઈજા પહોંચી હતી। રાજકોટથી તલાટીની પરીક્ષા આપી પરત ફરતી વેળાએ આ અકસ્માતની ઘટના બની હતી। પોરબંદરના કુતિયાણા નજીક રાજશક્તિ હોટલ પાસે કાર પુલ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા માલદેવભાઈ વાયાભાઈ ભૂતિયા અને તેમના પત્ની મનીષાબેન માલદેવભાઈ ભૂતિયા તેમજ તેમના શાળા જયમલભાઈ ઓડેદરાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે 5 વર્ષની નૈતિકા માલદેવભાઈ ભૂતિયાને ગંભીર ઈજા પહોંચી હતી। આ બનાવની જાણ થતાં સ્થાનિકો અને કુતિયાણા પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્ત બનેલી 5 વર્ષની બાળકીને પણ સારવાર માટે પોરબંદર ખસેડવામાં આવી હતી। મૃતક માલદેવભાઈ ભૂતિયા અને તેમના પત્ની અને શાળો રાજકોટ ખાતે તલાટીની પરીક્ષા આપવા માટે ગયા હતા અને પરત ફરતી વેળાએ આ ઘટના બની હતી। આ બનાવની જાણ થતાં તેમના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। તેમના આક્રમણથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી। મૃતક પરિવાર છાયા વિસ્તારમાં રહે છે અને દંપતી સહિત 3ના મોતને પગલે સમગ્ર પોરબંદર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। આ બનાવ અંગે કુતિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।